गुणों को गा नहीं सकती। जहाँ गुरुदेव पहुँचे हैं वहाँ हम जा नहीं सकते। कि खुश हो दिल गुरु ने हाथ अपना रख दिया जिस पे। कि खुश हो दिल गुरु ने हाथ अपना रख दिया जिस पे। हजारों गर्दिशों में भी वो ठोकर खा नहीं सकते। हजारों गर्दिशों में भी वो ठोकर खा नहीं सकते। बोलिए देवाधिदेव श्री पद्म प्रभा भगवान की। परम पूज्य मुनि कुंजर ज्येष्ठाचार्य श्री आदि सागर आचार्य महावीर कीर्ति जी आचार्य विमल सागर जी महाराज की। युग श्रेष्ठ तपस्वी सम्राट आचार्य श्री सन्मति सागर जी महाराज की। परम पूज्य चतुर्थ पट्टाधीश मम दिव्य शक्ति गुरु श्रेष्ठ आचार्य भगवान श्री सुनील सागर जी गुरुदेव की। अहिंसामय परमो जैन धर्म की। दाहोदनी आ पुण्यधरा અને દાહોદની આ ભૂમિનું એવું પરમ સૌભાગ્ય કે જ્યાં એક સાથે દાહોદના ઇતિહાસમાં પહેલી વાર ધરતી પર જોવા મળી રહ્યું છે। એક સાથે 108 સાધુઓનો સમાગમ અને એ પણ આવી રીતે આવા વિશાળ સંઘના નાયક મહાન તપસ્વી આચાર્ય સુનિલ સાગરજી મહારાજજીનું સાનિધ્ય એ વાસ્તવમાં આ દાહોદનું એક પરમ સૌભાગ્ય જાગ્યું છે। અને એ સાથે મહાન ઐતિહાસિક પંચ કલ્યાણક યુગ પ્રતિક્રમણ અને એવા અનેક અનેક કાર્યક્રમોએ એવી પ્રભાવનાનું આયામ તૈયાર કર્યું છે। અને એની સાથેનો આજનો એક બહુ મુખ્ય પ્રસંગ શ્રેષ્ઠ જ્યેષ્ઠ આચાર્ય એક એવા મહાન સંત કે જેઓ પોતાના જીવનકાલમાં 7 ઉપવાસ અને 1 આહાર તેઓનો જીવન પ્રકાશ તો આપણે આચાર્ય ભગવાન સુનિલ સાગરજી મહારાજજીના મુખારવિંદથી તેમની મહિમા અને યશોગાથા સાંભળીશું। પણ એટલા વર્ષો પહેલાં એ મહાન આચાર્ય થયા અને તે સમયમાં એને જેઓએ જે સાધના કરી તેઓનું જીવંત સ્વરૂપ આજે અગર આપણે પોતાની આંખોથી જોવાનું સૌભાગ્ય મળતું હોય તો એ માત્ર આચાર્ય ભગવાન સુનિલ સાગરજી મહારાજ છે કે તેમની ત્યાગ તપસ્યા અને સાધના આપણે આચાર્ય ભગવાન આદિ સાગરજીને તો નથી જોયા। લોકો કહેતા કે તેઓ ગિરી ગુફાઓ જંગલોમાં જ સાધના કરતા। તે દ્રશ્ય જોવાનું તો કદાચ સૌભાગ્ય ના મળ્યું પણ એ જ સૌભાગ્ય અમને આચાર્ય ભગવાન સુનિલ સાગરજીમાં જોવા મળ્યું। તેવી જ ત્યાગ તપસ્યા સાધના આજે કેશલોચ તમે જોઈ રહ્યા છો ને। કેશલોચ એટલે શું કે હાથોથી પોતાના કેશ ઉખાડી રહ્યા છે। આવી કઠોર સાધના કરવાવાળા જૈન સંત આચાર્ય આદિ સાગરજી તો હંમેશા જંગલોમાં રહીને સાધના કરતા હતા। તે જ દ્રશ્ય આજના કાળમાં આચાર્ય ભગવાન સુનિલ સાગરજી મહારાજ જે ગિરનાર તીર્થ છે જુનાગઢ પાસે ગિરનાર તીર્થ છે ત્યાંના જંગલોમાં રહીને કેશલોચન કરીને આજે પણ એ માર્ગ પ્રશસ્ત કર્યો છે। તે દ્રશ્ય આપણને જોવા મળ્યું છે। હંમેશા તીર્થો પર વાસ કરવો જંગલોમાં સાધના રહીને પોતાનો જીવનનું કલ્યાણ કરવું અને એમના ચરણોમાં જે પણ સાધક આવે તેઓનું પણ કલ્યાણ કરવું એ આચાર્ય ભગવાન સુનિલ સાગરજી મહારાજ તેઓના માધ્યમથી એક વિશ્વ કા સૂર્ય એક સુંદર જીવન ચરિત્ર આચાર્ય આદિ સાગરજીનું લેખન કરવામાં આવ્યું। તેઓ પર પ્રકાશ આચાર્ય ભગવાનના મુખારવિંદથી આપણે જાતે પોતે જ સાંભળીશું। દાહોદના ધરા પર એમને એવા ઇતિહાસ રચ્યા આ પંચ કલ્યાણક મહોત્સવના માધ્યમથી। એ તો એક અચેતન અમે કહીશું એક અચેતન પથ્થરને પરમાત્મા બનાવ્યા પોતાના મંત્રોથી પોતાની સાધનાથી। પણ આ દાહોદનો ઇતિહાસ એક એવું પણ સાક્ષી કે જ્યારે આચાર્ય ભગવાન અહીંયા નહોતા આવ્યા પહેલી વાર આચાર્ય ભગવાનના ચરણ રજ આ દાહોદ પર પડ્યા છે પણ જ્યારે તેઓ અહીંયા નહોતા આવ્યા તેના પૂર્વ પણ અહીંયાના ભક્તોમાં અને અહીંયાના જે શ્રાવક છે અહીંયાના જે જનજન છે તેમની આસ્થા કેવી અંદર સમાવી હતી એમના હૃદયમાં
કેવલ હું એવું માનું છું કે કેવલ અચેતન તીર્થો કહેવાય કે અચેતન વસ્તુઓનો ઉદ્ધાર નથી થયો. આ દાહોદ એક એવી ધરા છે જ્યાં ચેતન એવા અતિશય પણ થયા છે કે જ્યાં આચાર્ય ભગવાનની સાધના અને મહિમા, કોરોના કાળની વાત ચાલી રહી હતી ને, ત્યાં સુધી જ્યારે આચાર્ય ભગવાન અહીં આવ્યા ત્યાં સુધી બધાએ માત્ર નામ સાંભળ્યું હતું, હે કે નહીં? બતાવો, નામ સાંભળ્યું હતું ને કે હા આચાર્ય સુનિલ સાગરજી એક મહાન સંત છે, તેમનો આટલો મોટો વિશાળ સંઘ છે, પણ સાક્ષાત જોવા નહોતા મળ્યા. એવી રીતે જ આચાર્ય આદિસાગરજી પણ સાક્ષાત આપણને જોવા નથી મળ્યા, પણ તેઓનું નામ માત્ર પણ કેવો ચમત્કાર કરે છે તે કોરોના કાળમાં સાબિત થયું. આચાર્ય ભગવાન આદિસાગરજી મહારાજજીની જન્મસ્થળી અંકલી, સાંગલી જિલ્લામાં, મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં તેઓનો જન્મ થયો તો અંકલી નામના ગામમાં. ત્યાં આચાર્ય ભગવાન સુનિલ સાગરજી મહારાજજીનો ચાતુર્માસ થયો 2013માં. અને તે સમયે ચાતુર્માસ દરમિયાન ગુરુ ભક્તોની એવી ભાવના થઈ કે અહીંયા સ્મૃતિ રૂપે આચાર્ય આદિસાગરના સ્મૃતિ રૂપે કંઈક નિર્માણ થવું જોઈએ. તો ત્યાં એ સાંગલી કોલ્હાપુર હાઈવે પર એક અંકલી ધામ, જ્યાં આચાર્ય ભગવાન આદિસાગરજીની ઉત્તુંગ પ્રતિમા, ત્યાં હાઈવે પર જ જે પણ કોઈ શ્રવણ બેલગોલા તરફ જાય ત્યારે તેઓના દર્શન થાય. એ ગુરુઓના કેવો પ્રભાવ ને કેવો અતિશય કોરોના કાળમાં સરકાર દ્વારા એ અંકલી ધામને કોવિડ સેન્ટરનું ચયન કરવામાં આવ્યું. અને તે દરમિયાન એનું નામ પણ શું રાખવામાં આવ્યું? જ્યારે રજિસ્ટ્રેશન કરીએ ને ત્યારે એમાં સરકારમાં નામ શું રજિસ્ટ્રેશન થયું? આચાર્ય આદિસાગર અંકલીકર કોવિડ સેન્ટર. અને આચાર્ય ભગવાન સુનિલ સાગરજીનો પરમ એવો આશીર્વાદ હતો ત્યાં કે એ કોવિડ સેન્ટરમાં લગભગ 1000 કોરોનાથી ગ્રસિત પીડિતો ત્યાં એડમિટ કરવામાં આવ્યા હતા. અને જુઓ ખાલી નામ માત્રનો કેવો પ્રભાવ, કે એ નામના પ્રભાવથી 1000 એવા જે બી કોરોનાથી પીડિત જે લોકો હતા તે બધા નિરોગી થઈને એ કોવિડ સેન્ટરથી બહાર ગયા. કોઈનું કંઈ બગડી શક્યું નહીં. કેવો નામ માત્ર પ્રભાવ કરે છે. આ મુનિરાજોની એવી ત્યાગ, તપસ્યા, સાધના અને તેવા જ દર્શન આચાર્ય ભગવાન સુનિલ સાગરજીમાં થાય છે. સાક્ષાત્કાર, એ જ વરદાન, એ જ વરદહસ્ત આ પટ્ટ પર જે વિરાજમાન છે, અંકલીકર પરંપરાના ચતુર્થ પટ્ટાધીશ રૂપે આ પટ્ટ પર વિરાજમાન છે. તેઓની વરદાન, તેઓની શક્તિ અને પૂજ્ય આચાર્ય ભગવાનનું એવું સાનિધ્યનું પ્રતાપ કે આ દાહોદમાં પણ એવા અતિશય જોવા મળ્યા. રાકેશભાઈ કોળિયા અહીંયા બેઠા છે, આવતા હશે. રાકેશભાઈ ચાલીને આવી રહ્યા છે, ક્યાં બેઠા છે? આવો આચાર્ય ભગવાન પાસે આવો, આ બાજુ. આ રાકેશભાઈ કોળિયા બધાને જ દાહોદના જૈન સમાજના તો દરેક વ્યક્તિને, દરેક નાનાથી નાના છોકરાને ખબર છે આજે ચાલીને આવી રહ્યા છે ને એ માત્ર ને માત્ર આશીર્વાદ આચાર્ય ભગવાન સુનિલ સાગરજીનો આશીર્વાદ છે. આચાર્ય આદિસાગર મહારાજજીનો તો એક પ્રસંગ આપણે આચાર્યના મુખારવિંદથી સાંભળીશું કે મૃત બાળકને તેમના સાધનાના હવાના સ્પર્શથી એ મૃત બાળકમાં ચેતના આવી ગઈ હતી. રાકેશભાઈ કોળિયાને પણ મોતના મુંહમાંથી અગર કોઈ કાઢીને લાવ્યું હોય તો આચાર્ય ભગવાન સુનિલ સાગરજી મહારાજજીનો આશીર્વાદ, તેમના પત્ની એટલે અમિતા કોળિયાની એક મહિલા શક્તિ રૂપે બી એક ગજબની શ્રદ્ધા આચાર્ય ભગવાન પર. સાક્ષાત દર્શન પણ નહોતા કર્યા જ્યારે અમારા બંને માતાજીનો ચતુર્માસ અહીંયા થયો હતો, પ્રથમવાર એમને સ્વપ્નમાં આચાર્ય ભગવાને આશીર્વાદ આપ્યા. સ્વપ્નમાં આશીર્વાદ અને તેઓએ પાદ પ્રક્ષાલન કર્યા હતા. અને પાદ પ્રક્ષાલન કર્યા અને ત્યારે આચાર્ય ભગવાને જે પ્રસન્ન ચિત્તથી આશીર્વાદ આપ્યો હતો અને જ્યારે સાક્ષાત એમને પાદ પ્રક્ષાલન ચરણ કરવા મળ્યા, ચરણોનું ગંધોદક લેવાનું અવસર મળ્યું, તેઓના ચાંદીની થાળીમાં એમના ચરણ અંકિત થઈ ગયા. હમણાં બાંસવાડામાં જ્યારે એમને પદ પ્રક્ષાલન કર્યું. અને આ રાકેશભાઈ કોળિયા કેટલા સંઘર્ષ અને કેવી અવસ્થામાં ઓલમોસ્ટ ડૉક્ટરે હાથ છોડી દીધા હતા, બધાને નિરાશ થઈ ચૂક્યા હતા. પણ તેઓના એક મિત્ર હિતેશભાઈ સરૈયા, જેઓએ પણ આચાર્ય ભગવાનના આશીર્વાદથી લગભગ 4 વર્ષ સુધી લગાતાર એમની એક જ ભાવના કે આચાર્યશ્રીનો સંઘ દાહોદમાં આવે
અને સ્વયં ત્યાં ઉપસ્થિત રહીને એવી ભાવના કે દાહોદ સમાજનો લગાતાર ચોકો પણ એટલે આહાર વિહારની વ્યવસ્થામાં રહીને પોતે સેવા કરી અને પછી એ સેવાનું ફળ જુઓ, આચાર્ય ભગવાનનો આશીર્વાદ જુઓ કે તેઓએ અંતમાં એમને પણ એક એવી નાઈલાજ બીમારી તેમને ગ્રસિત કરી, પણ જ્યાં ગુરુનો આશીર્વાદ હોય તેનું કેવલ જીવન નહીં, તેનું મરણ પણ કેવું સુધરી જાય. અને હિતેશભાઈની મુનિશ્રી સિદ્ધ સાગરજી બનીને ઉત્કૃષ્ટ સમાધિ મરણ કર્યું. અને આ રાકેશભાઈ કોડિયા જેઓની શ્રદ્ધા અને ભક્તિ અને એ જ બલબૂતા પર આચાર્યના આશીર્વાદથી આજે અહીંયા સૌ વચ્ચે કેવા ચાલીને આવીને અને આજે પણ પડઘાહાણું કરીને આચાર્ય ભગવાન સંઘની સેવામાં ઉપસ્થિત છે. આ એક જીતા જાગતા આવા ઉદાહરણો, આ સાધના વિશે તો શું કહું, જેનો અનુભવ છે તે જ એની મહિમા સમજી શકે. ને આ ગાયત્રી પરિવારવાળાઓ પણ બેઠા છે, કેવલ જૈન જ નહીં અજૈન પણ જેના પ્રત્યે એટલા જ શ્રદ્ધાન્વિત અને ગૌરવાન્વિત છે એવા આચાર્ય ભગવાન સુનિલ સાગરજી મહારાજજીના સાક્ષાત ચરણ એ અહીંયા જે દાહોદ નગર નહીં, હવે દાહોદ નગર એક તીર્થ કહેવાશે, કારણ કે જ્યાં એક મુનિ પણ આવી જાય તો આટલું એ નગર તીર્થ બની જાય. આ તો એવી ધરા છે કે જ્યાં તપસ્વી સમ્રાટે સિંહ નિષ્ક્રીડિત જેવું તપ કર્યું અને એમના જ પટ પર વિરાજમાન આચાર્ય ભગવાન સુનિલ સાગરજી મહારાજજી છે, જેઓ આજે પુના વિશાળ સંઘ સાથે આજે ચતુર્દશીનો પર્વ છે. આચાર્ય ભગવાનનું અખંડ કેવલ માત્ર તમે લોકો આવ્યા છો એ તમારું ભાગ્ય અને સૌભાગ્ય જગાડવા બસ એ ધર્મોપદેશ આપશે. આજે એક મોટું પ્રતિક્રમણ બી થયું, 15 દિવસની આલોચના કરીને અને બસ એટલું જ બોલશે. બાકી આવતીકાલ સુધી સવારે અખંડ મૌન પાલન કરશે અને નિર્જલ ઉપવાસ, એક જલની. કાલે સવારે જે એમની ચર્યા થઈ હતી, હવે કાલે સવારે તેઓ પોતાના મોઢામાં એક બૂંદ પાણી પણ ગ્રહણ કરશે. આવા દિગંબર કઠોર તપસ્વી આચાર્ય ભગવાન સુનિલ સાગરજી પોતાના વિશાળ સંઘ સાથે અહીંયા ઉપસ્થિત છે. એ વાસ્તવમાં બધા જ જન માટે સૌભાગ્ય છે. અમે પણ આપણે બધા જ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ પોતાની ઉર્જા અને આશીર્વાદથી અમારા બધાનું જીવન ઉન્નત કરે અને ઉર્જાવાન કરે, એ જ ભાવના સાથે જે બોલીએ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી મહામુનિરાજનો જય.